તો અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરાઈ। જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામ દૂર કરવા તંત્રની કાર્યવાહી। 1000 વાર જગ્યા પર બાંધેલા સુબેદા હાઉસ પર તંત્રએ કાર્યવાહી કરી છે। તો પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી। આરોપી નઝીર વોરા સામે 29થી વધુ ગુના નોંધાયેલા છે। पर 1996 થી અત્યાર સુધી 30 જેટલા ગુના અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશન में ગુના છે, જેમાં સિરિયસ ઓફેન્સ જેમ કે મર્ડર, રાઇટિંગ, એક્સટોર્શન, લેન્ડ ગ્રેબિંગ, મારામારી જેવો ગુના છે। એની પ્રોપર્ટી સોનલ ચોકી પાસે છે ઝુબેદા હાઉસ કરીને, એને ઉપર એએમસીની મદદથી આપણે બુલડોઝર ફેરવામાં આવે છે। એ એએમસીના રિઝર્વ પ્લોટ ઉપર એક ફાર્મ હાઉસ જેવો બનાવેલો છે, જેને ઉપર અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરા સામે શું કાર્યવાહી તેના ગેરકાયદે બાંધકામ સામે? ખાસ કરીને ધ્રુવ વિશે વાત જો કરવામાં આવે તો વર્ષ 1996 થી લઈને 2025 એટલે કે વર્તમાન વર્ષ 2025 સુધી તેના પર અસહ્ય ગુનાઓ જે છે તે નોંધાયા છે। ખાસ કરીને 29 થી પણ વધારે ગુનાનો આ કુખ્યાત આરોપી અને તેનો આ શીશ મહેલ, તેના પર હાલ તંત્રનું બુલડોઝર જે છે તે હાલ ચાલી રહ્યું છે। ખાસ કરીને આ છેલ્લા ઘણા સમયથી ન માત્ર જુહાપુરા પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા જે સરકારની સંપત્તિઓ છે, જમીનો છે, તે જમીનો ઉપર આ પ્રમાણે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા। જમીનો હડપી લેવી, ખૂન કરવા, ખંડણી માંગવી, લૂંટ, આ સહિતના તમામ જે ગંભીર ગુનાઓ છે તે આ નઝીર વોરા પર નોંધાયેલા છે। ખાસ કરીને આ ઝુબેદા હાઉસ છે તે 1000 સ્ક્વેર મીટરની અંદર બનેલું આ તેનો શીશ મહેલ જે છે તે હાલ તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી જ ખાસ કરીને આ તંત્રના બુલડોઝર દ્વારા વિશેષ આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસની સંયુક્ત કામગીરીના આ દ્રશ્યો છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણે અસામાજિક તત્વોની અંદર સંડોવાયેલું હશે, રાજ્ય સરકારની જમીન હડપવાનો જો પ્રયાસ કરશે તો ચોક્કસથી તે દબાણ દૂર કરવા માટે કડક હાથે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા કામગીરી કરવા માટે તૈયાર છે। તે પ્રમાણેનો એક આ મેસેજ આપવા માટે જે છે તે તંત્ર માંગી રહ્યું છે। અને ખાસ કરીને નઝીર વોરા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર જે છે તે ગુનાઓ તેના પર નોંધાયેલા છે। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો સરખેજ, વેજલપુર સહિતના જે પોલીસ મથકો છે ત્યાં પોલીસ મથકો ઉપર ગંભીર પ્રકારના ગુના છે તે નોંધાયેલા છે। મારી સાથે RM ચૌહાણ સાહેબ છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશ। ચૌહાણ સાહેબ, કેટલા સ્ક્વેર ફૂટની આ જગ્યા છે, નઝીર વોરા પર કેટલા ગુનાઓ નોંધાયેલા છે, કેમ અત્યારે આ કામગીરી કરવી પડી? નઝીર વોરા વિરુદ્ધ કુલ 29 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં ખંડણી, હત્યાનો પ્રયાસ અને જમીન પચાવવાના કેટલા પણ ગુનાઓ દાખલ છે। અગાઉ એની ઉપર 9 પાસા અને તડીપાર કરવામાં આવેલ છે। આ જગ્યા છે એ 3392 ચોરસ મીટર જગ્યા છે, જે એએમસીની હતી। એ છેલ્લા 10 થી 12 વર્ષથી આ જગ્યા ભોગવતો હતો અને અહીંયા જે રાખતો એ ભાડાના સાધનો, બાળકોની રમતગમતના સાધનો ભાડે આપતો અને પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હોય તો એ પણ ભાડે આપતો, એના દ્વારા એ કમાણી કરતો। અહીંયા પોતાની એક ઓફિસ હતી અને એમના માણસોનું રેસિડન્ટ એમને અહીંયા બનાવેલું હતું, જે ગેરકાયદેસર હતું। ખાસ કરીને આ વિસ્તારની અંદર અન્ય પણ કોઈ નઝીર વોરાની બેનામી આ પ્રમાણેની સંપત્તિ કે જ્યાં કોર્પોરેશન એટલે રાજ્ય સરકારની જમીન પર દબાણ કર્યું હોય? હા, આ સિવાય અગાઉ અમે આ એક્ઝેક્ટ ઝુબેદા હાઉસની સામેના ભાગમાં એમની 20 દુકાન હતી, એ ગેરકાયદેસર બાંધકામવાળી હતી, એ પણ પાડેલી હતી। અને આ અગાઉ એમનો એક ફ્લેટની સ્કીમ હતી 16 ફ્લેટ બનાવેલા હતા, એ પણ ગેરકાયદેસર હતા। એ પણ અમે અગાઉ એની ઉપર કાર્યવાહી કરી અને એનું નુકસાન કર્યું। હજુ પણ આવી કેટલી સંપત્તિઓ હશે સરકારની જેના પર આ નઝીર વોરાએ દબાણો કર્યા? અત્યારે હાલ એની તપાસ ચાલુ છે। આપણે મામલતદાર અને એએમસીને રિપોર્ટ આપ્યા છે। જે કાંઈ અસામાજિક તત્વો છે એની જો ગેરકાયદેસર પ્રવૃત્તિ આવશે તો એના ઉપર તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે પ્રમાણે ખાસ કરીને RM ચૌહાણ હતા, PI વિજલપુર, તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે હજુ પણ જે છે તે જો નઝીર વોરા
વોરાની આ પ્રમાણેની જે સંપત્તિઓ રાજ્ય સરકારની હશે તેના પર દબાણ કર્યું હશે તો તે મુદ્દે પણ એક અહેવાલ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ન માત્ર નજીર વોરા પરંતુ રાજ્યના તમામ અસામાજિક તત્વો સામે રાજ્ય સરકાર આ જ પ્રમાણે કડક હાથે કામ લેવા માંગી રહી છે. આ એનું સ્પષ્ટ અને સૌથી સટીક ઉદાહરણ છે અમદાવાદના જુહાપુરાના દ્રશ્યો છે કે જ્યાં આ તે નજીર વોરાનો આખો જ્યાં શીશ મહેલ છે તે શીશ મહેલને ધરાશાયી ધ્વસ્ત કરવા માટે છેલ્લા 1.5 કલાકથી કવાયત જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની વાત એટલા માટે છે કે સરખેજ જુહાપુરા હાઈવે પર જે આ આખું તેનું જે ગેરકાયદેસર બિલ્ડિંગ છે તે ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો હતો અને આ કબજો તે કોઈ પણ રીતે ખાલી નહોતો કરતો. આખરે પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાની સંયુક્ત કામગીરી હેઠળ આ તમામ જે કામગીરી હાલ ચાલી રહી છે. હજુ પણ જો આગામી દિવસોમાં નજીર વોરા સહિત અન્ય અસામાજિક તત્વોની આ પ્રમાણેની જો કોઈ પણ કૃત્ય હશે તો તે તમામ કૃત્યો સામે જે છે રાજ્ય સરકાર કડક હાથે કાર્યવાહી કરશે. તે પ્રમાણેની હાલ તબક્કે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો. અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર નજીર વોરાની જે ગેરકાયદેસર સંપત્તિઓ છે તે સંપત્તિઓ ઉપર અમદાવાદની અંદર ખાસ સરખેજમાં આવેલી અમદાવાદ મહાનગરપાલિકાની આરક્ષિત જગ્યા હતી ત્યાં તેઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. આજે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં દાદાનું બુલડોઝર હાલ ચાલ્યું છે. મહત્વની વાત જો કરવામાં આવે તો વર્ષ 1996 થી અમદાવાદના અલગ અલગ પોલીસ મથકો પર તેના વિરુદ્ધ 29 થી વધારે જે છે તે ગુનાઓ નોંધાયા હતા. ખાસ કરીને ખંડણી, લૂંટ સહિતના જે ગુનાઓ છે, ગંભીર પ્રકારના જમીન હડપી લેવી આ પ્રમાણેના જે ગુનાઓ છે તે ગુનાઓ જે છે તેના આરોપી પર નોંધાયેલા હતા. 1000 વાર જગ્યા પર બાંધેલા આ જુબેદા હાઉસના દ્રશ્યો છે કે જ્યાં દાદાનું બુલડોઝર હાલ ચાલી રહ્યું છે. ખાસ કરીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કડક બંદોબસ્તની અંદર જોતરાયા છે. કોઈ અઘટિત ઘટના ન બને તેને માટે વિશેષ પોલીસની જે વિશેષ ટીમો જે છે તે તૈનાત કરવામાં આવી છે. ડીસીપી શિવમ વર્માના વડપણ હેઠળ સમગ્ર આખી કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એટલા માટે છે કે જ્યાં જ્યાં અસામાજિક તત્વો દ્વારા આ પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હશે ત્યાં ચોક્કસથી તંત્રનું બુલડોઝર ચાલશે. આ પ્રમાણેની સ્થિતિ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર કે જ્યાં આ આરોપી નજીર વોરા જે કુખ્યાત ગેંગસ્ટર છે અલગ અલગ વિસ્તારોની અંદર તેના દ્વારા આ પ્રમાણેના ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર સહિત અમદાવાદ શહેર મહાનગરપાલિકાની જે સત્તાવાર જમીનો છે તે જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી આ પ્રમાણેની મિલકતો ઊભી કરવામાં આવી છે. એટલે આવા જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો વિરુદ્ધ હાલ તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે અને આ આખું જે જુબેદા હાઉસ છે તે તોડવાની હાલ તબક્કે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એટલા માટે છે કે આજે વહેલી સવારથી જ સરખેજ વિસ્તારમાં આવેલું આ જે જુબેદા હાઉસ છે તે તોડી પાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસની આ સંયુક્ત કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન નરેશ રજોરા સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદની અંદર વર્ષ 1996 થી 2025 સુધી 29 ગુનાનો કુખ્યાત આરોપી નજીર વોરાની આ બેનામી સંપત્તિઓ પર તંત્રનું બુલડોઝર હાલ ચાલી રહ્યું છે. આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા જુહાપુરા સ્થિત જુબેદા હાઉસ છે. અમદાવાદ મહાનગરપાલિકાની આ માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી આ જે છે તે બાંધકામ નજીર વોરા દ્વારા કરવામાં આવ્યું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ આરોપી પર 29 થી પણ વધારે ગુના જે છે તે નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદના અલગ અલગ પોલીસ મથકોની અંદર લૂંટ, હત્યા, ખંડણી સહિતના જે ગંભીર ગુનાઓ છે તે નજીર વોરા પર નોંધાયેલા છે. મહત્વની વાત એટલા માટે છે કે આ દ્રશ્યો આપ જોઈ શકશો કે જ્યાં જુબેદા હાઉસના અંદરના દ્રશ્યો છે કે નજીર વોરા પર જે પ્રમાણે આખું તંત્રનું ને દાદાનું બુલડોઝર ચાલ્યું છે તે આ બેનામી સંપત્તિઓને, ગેરકાયદેસર સંપત્તિઓને જ્યાં ખાસ કરીને સરકારની, રાજ્ય સરકારની જ્યાં જમીનો હશે તે જમીનો ઉપર દબાણ કરવામાં આવ્યું અને તે દબાણ દૂર કરવા માટે આજ વહેલી સવારથી જ અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાની સંયુક્ત કામગીરી હાલ ચાલી રહી છે. ટૂંક જ સમયની અંદર આ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે ધરાશાયી કરી દેવામાં આવશે. તમામ જે છે તે આ આખી ગેરકાયદેસર મકાન છે તે તોડીને ધ્વસ્ત કરી દેવામાં આવશે. કેમેરામેન નરેશ રજોરા સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.